હાલો આવી ગયા ઘરે ને થઈ ગયા લાંબા કારણ કે આ તડકો બહુ પડ્યો અને વાત જ જવા દો. ભૈરીથી આપણે ઘરે આવી ગયા. તો ઘરે આવ્યા તો મારા માં જો ગોદડું બનાવે છે. એક તો બનાવી લીધું અને બીજું બનાવે છે, પોરો ખાતા જ નથી. તો આપણે હવે આ ગોદડું જોઈને નીકળવાનું છે ગામમાં. આજે બુધવારી છે તો મળીએ હાલો બુધવારીમાં. ગુજરી બજારમાં આવ્યો તો આવી ગયા દ્વારકાધીશના મંદિરે. એ રાવલમાં હાલમાં જ હમણાં જ બનાવેલું છે ને મોટી બધી ધજા ચડાવવામાં આવી છે શ્રી દ્વારકાધીશના મંદિરે. આ બધી જે જગ્યા દેખાય ને ગૌચર છે. અહીંયા પહેલાંની વખત નાના છોકરા રમતા હતા, એની પાણકા રાખીને નાનકડી ડેરી બનાવી. પછી લોકો કે આ ડેરી કહેવાની છે, તે છોકરા એમ કહે કે આ ભગવાન દ્વારકાધીશની ડેરી છે. તો દર વર્ષે અહીંયા સપ્તાહ થાય છે આ ગૌચર જગ્યામાં, ગૌચરની જગ્યા છે એમાં. તો પછી અહીંયા દ્વારકાધીશનું મંદિર બનાવવામાં આવ્યું અને સંપૂર્ણ રીતે બની ગયું અને ધજા ફરકે છે. અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં. સુંદર મજાનું મંદિર બનાવેલું છે. થોડી બાજુ ગુજરી ભરાય છે ને આ બધી ગાયું લીલું ખાય છે, કારણ કે દરરોજ અહીંયા લીલું નાખવામાં આવે છે અહીંયા ભગવાન દ્વારકાધીશના મંદિરે. તો હવે આપણે જઈએ ગુજરી બજારમાં. કે મંદિરની બાજુમાં જ છે, તો સામે દેખાય. હાલો ગુજરીમાં જઈએ અને કંઈ ખરીદી કરી લઈએ. જોકે ગુજરીમાં જતા મંદિર જ્યારે હું દ્વારકા ગયો ત્યારે એક ધજા હતી, ધજા ઊંડામાંથી છોડીને ભગવાન દ્વારકાધીશના મંદિરે મૂકી દીધી. ત્યારે મંદિરનું કામ પૂરું નહોતું થયું, હવે થઈ ગયું છે. એ મંદિરની ધજા મળી ગઈ, કમ્પ્લીટ થઈ ગયું છે. એ પણ રાવલ નદી કાંઠે બનાવેલું છે. હાલો તો ગુજરીમાં કંઈક ખરીદી કરી લઈએ. વાહ મસ્ત શર્ટ તો આપણને થાય નહીં. હાલો ચાલો ગુજરી રખડી દીધી. જે કંઈ લેવાની ઈચ્છા થતી નથી. ગુજરીમાં ફરતી બાજુ ઘુમરા મારી. અત્યારે હાની કવિ તડકો વધારે લાગે છે. હવે હું લઉં ન લઉં કંઈ ખબર છે નહીં. આગળ જઈએ, બટરવાળા પર જઈએ. ખારી બટરવાળા પર જઈએ. કંઈક બટરવાળા પર ઈચ્છા થાય તો લઈ લઈએ, બાકી તો ગુજરીમાં રખડા જ રાખું. ગુજરીમાં તો કાંઈ લીધું નહીં. આવી ગયા બાપાના હોટલે. જો ઓલા બાપાની બાજુમાં કેમ બેઠા છે? બાપા એટલે કે બાપા સીતારામ. નદી કાંઠે બનાવેલી છે બાપા સીતારામની મઢુડી. અને સામે છે ભૂતનાથ મહાદેવ. મહાદેવ તો કંઈ લેવાની ઈચ્છા તો ન થાય. હવે ઘરે જવાનું છે, કારણ કે ગુજરીમાં રખડી થાક્યા આવી. બરોબર, તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ, જય ભૂતનાથ, જય બાપા સીતારામ.